समाचार में आगळ बात करिए तो समाचार वलसाडथी मળી રહ્યા છે। વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખનો અનોખો વિરોધ છે તે સામે આવ્યો છે। સમાચાર વલસાડથી મળ્યા જ્યાં જિલ્લા પ્રમુખ દ્વારા અનોખો વિરોધ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે હવે જિલ્લા પ્રમુખ મેદાને આવ્યા છે અને જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે તેઓએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। હાઈવે પર પડેલા ખાડામાં બેસી તેઓ વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। ત્યારે ખાડા પડતા લોકો પરેશાન થયા છે। નેશનલ હાઈવેની ખરાબ હાલતને લઈ પ્રમુખનો આ વિરોધ છે તે સામે આવ્યો। પ્રમુખે હવે ખાડામાં બેસી અને જે વિરોધ નોંધાવ્યો છે। પંચાયતના પ્રમુખ મનહર પટેલે ખાડામાં બેસી અને તંત્રનો વિરોધ કર્યો છે। ત્યારે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ પણ આ ખાડામાં બેસી ગયા હતા અને તેઓ પણ આ વિરોધમાં જોડાયા છે। સાથે જ વરસાદને કારણે રોડ રસ્તાની હાલત દયનીય બની છે। કપરાડા નજીક નાના પોઢા નાસિક નેશનલ હાઈવે છે તે પર ખાડા પડી ગયા છે। જિલ્લામાં નેશનલ હાઈવેની ખરાબ હાલતને લઈ લોકોમાં તો રોષ જોવા મળ્યો છે। આ સાથે જ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ મેદાને આવ્યા છે। ખાડાઓ રિપેરિંગ નહીં થતા હવે પ્રમુખ દ્વારા આ વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે। રિપેરિંગનો ઉલ્લેખ કરતાની ખાતરી નહીં થાય ત્યાં સુધી જે આંદોલનની ચીમકી છે તે આપવામાં આવી છે। જિલ્લા પંચાયતના પ્રમુખ ખાડામાં બેસી ગયા હતા અને તંત્રમાં હવે દોડધામ મચી જવા પામી છે। ત્યારે તંત્ર વહેલી તકે આ કામગીરી કરે તેવી આશા પણ પ્રમુખે સેવી છે। આ સાથે જ જિલ્લા પંચાયતના પ્રમુખે અનોખો વિરોધ નોંધાવ્યો અને લોકોના દુઃખમાં સહભાગી થયા છે। મારું નામ હીરાબેન પ્રભુભાઈ માહલા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કપરાડા। અમારા આ નેશનલ હાઈવે 848 જે નાસિક હાઈવે ને જોડે છે, જે મહારાષ્ટ્રને જોડતો રસ્તો છે, આ રસ્તા ઉપર છેલ્લે દોઢ માસથી જે ખાડાઓ પડ્યા છે એના માટે અમે હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત પણ કરીએ છીએ, પરંતુ આ ખાડાઓ હજુ સુધી પૂરવામાં આવ્યા નથી અને આ રસ્તા ઉપરથી દરેક વર્ગના કર્મચારીઓ અપડાઉન કરે છે, સ્કૂલે જતા બાળકો અપડાઉન કરે છે, પોતાના જીવને જોખમમાં રાખીને આ રસ્તા ઉપરથી અપડાઉન કરે છે। જે નેશનલ હાઈવે 848 ના જે કપરાડા વિસ્તારમાં જે ખૂબ ખાડા છે જેના લીધે આ કરવાની જરૂર પડી, પરંતુ આપણા સંસદ સભ્ય શ્રીએ આ રસ્તો મંજૂર કરાવેલો, પણ આ અધિકારીઓ ખાડા ન પૂરવાના કારણે આપણા સંસદ સભ્ય અને ધારાસભ્ય જીતુભાઈએ પણ સંકલનમાં પ્રશ્ન પૂછેલો અને ત્યારે પણ ખાતરી આપવામાં આવેલી, પરંતુ હજુ સુધી ખાડા પૂરાયા નથી, એ માટે આ કરવા પડ્યું। વલસાડ જિલ્લામાં ખાડા રાજ યથાવત છે। વલસાડના નેશનલ હાઈવે 848 કપરાડા નાસિક જે રોડ છે ત્યાં હાલ ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે। ત્યારે અહીં આ રોડ ઉપર એટલી ખરાબ હાલત છે જેના કારણે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા સહિત ભાજપના સંગઠનો ખુદ પોતે ખાડામાં બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એક તરફ વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ અને વલસાડ જિલ્લા કલેક્ટરના આદેશ છે, તેમ છતાં પણ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે તે લોકો અવગણના કરતા હોય તેવા પ્રકારનું લાગી રહ્યું છે। કપરાડાના તમામે તમામ ભાજપ સંગઠનના સાથે જિલ્લા પંચાયતના પ્રમુખને ખાડામાં બેસવાનો વારો આવ્યો છે। આ આપ જોઈ શકો છો જે રીતે આ જે રસ્તો છે, કપરાડાનો જે રસ્તો છે, કપરાડા પારડી હાઈવે સુધીનો જે રસ્તો છે, છેક નાસિક સુધીના રસ્તા ઉપર ખાડા રાજ જોવા મળ્યું છે અને આ ખાડાના કારણે અહીં અકસ્માતોની સંખ્યામાં પણ ઘણો વધારો થઈ શક્યો છે। જે રીતે આપણે લક્ઝરિયસ કારની અંદર બેસતા હોય, લક્ઝરિયસ કારમાં ઊંટની સવારી જોવા મળતી હોય એવા પ્રકારના દ્રશ્યો છે। અહીં ગાડીઓ છે તે ગાડીઓ પર પણ નુકસાન થતી હોય છે અને હાલ આજે જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ સહિત જે તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તે સહિત જે ભાજપના સંગઠનના હોદ્દેદારો છે તે લોકોએ પણ હાલ ખાડામાં બેસવાનો વારો આવ્યો છે। ત્યારે વલસાડની અંદર હાઈવે ઓથોરિટી જો કોઈને ગણકારતું ન હોય તેવા પ્રકારનું હાલ લાગી રહ્યું છે। ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત તેમજ કપરાડા ભાજપ સંગઠનના હોદ્દેદારોને જે ખાડામાં બેસવાનો વારો આવ્યો છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।